દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે જેમાં ગ્રામ્ય વિસ્તારને વધુ તકલીફ પડી શકે છે કારણ કે એએમસી ટેક્સ જે છે તે હવે ગ્રામ્ય વિસ્તારને પણ ભરવો પડશે। જી હા, નવા વાહનના ટેક્સને લઈને એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારના લોકોએ હવે વાહન વેરો જે છે તે ચૂકવવો પડશે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે કશ્યપ। જી કશ્યપ। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં જે કોઈ ગામડા આવતા હશે ને તેના એડ્રેસ સાથે અમદાવાદમાંથી જો વાહન ખરીદી તેમના દ્વારા કરવામાં આવશે તો તેમને પણ વાહન ટેક્સ જે છે તે ભરવો પડશે। આ નિર્ણય છે તે આજની રેવન્યુ કમિટી બેઠક મળી હતી ને તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। 10 કિલોમીટરની ત્રિજ્યામાં જેટલા કોઈ ગામડા આવી રહ્યા છે અત્યાર સુધી સ્થિતિ એવી થતી હતી કે આ ગામડાઓમાંના રેસિડન્સ એડ્રેસ સાથે અમદાવાદમાંથી જે વાહનની ખરીદી છે તે કરવામાં આવતી હતી। બીજી તરફ સ્થિતિ એ થતી હતી કે તે લોકો જે છે તે વેપાર અર્થે અથવા તો નોકરી ધંધા અર્થે અમદાવાદમાં જ આવે છે ને અમદાવાદના રોડનો ઉપયોગ કરે છે। અમદાવાદની કોર્પોરેશન દ્વારા જે ફેસિલિટી આપવામાં આવે છે તે તમામ ફેસિલિટીનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવે છે જેથી હવે અમદાવાદ મહાનગરપાલિકા આ જે ગામડાઓ છે કે જે અમદાવાદ શહેરની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હશે ને તે ગામડાના રહીશો જો અમદાવાદમાંથી વાહન ખરીદી કરે છે તો તે લોકોને આનો ટેક્સ ચૂકવવો પડશે। જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। એટલે કે અમદાવાદના અલગ અલગ આસપાસ રહેતા 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા એ ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ હવે વાહન વેરો ચૂકવવો પડશે।